નમસ્કાર. ધોરણ 11 કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 1 રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ. લાસ્ટ વિડિયોની અંદર આપણા જે મૂળભૂત 7 એકમો છે, રાશિઓ છે, એના જે એકમો છે, દાખલા તરીકે લંબાઈનું એકમ છે મીટર. તો એ મીટર કઈ રીતે થાય છે, 1 મીટર કઈ રીતે નક્કી થયું છે, એ આપણે 7 એકમોની વ્યાખ્યાઓ જોઈ હતી. ત્યારબાદ તમને છેલ્લે એક હોમવર્ક આપ્યો હતો, પેજ નંબર 6 જો તમને યાદ હોય તો એ હોમવર્કની અંદર એસઆઈ પદ્ધતિમાં વપરાતા પૂર્વકો તમને ખાલી વાંચવા માટે મેં કીધું હતું કે ભાઈ તમે થોડું કરજો આટલું, બરાબર છે. જોઈએ ગુણક, પૂર્વક અને એની સંજ્ઞા. મીન્સ કે 10 ની -24 હોય તો એને શું બોલાય? યોક્ટો. 10 ની -21 હોય ઝેપ્ટો. 10 ની -18 હોય એટો. 10 ની -15 હોય હેમ્ટો. 10 ની -12 હોય પિકો. 10 ની -9 નેનો. 10 ની -6 માઇક્રો. 10 ની -3 મિલી. 10 ની -2 સેન્ટી. 10 ની -1 ડેસી. આ એના સંજ્ઞા દર્શાવતા અંક છે. હવે આ માઈનસ કાઢો છે. તમે જોઈ શકો છો કે 10 ની -24 થી આપણે જેમ જેમ નીચે જઈએ તેમ સંખ્યાનું મૂલ્ય વધતું જાય છે. આપણને ખબર છે કે -24 કરતા -21 મોટા છે, એ સમજી શકો છો. પછી આપણે 10 ની 1 હોય તો ડેકા, 10 ની 2 ઘાત હોય તો હેક્ટો, 10 ની 3 ઘાત હોય તો કિલો, 10 ની 6 ઘાત હોય તો મેગા, 10 ની 9 ઘાત હોય તો ગીગા, 10 ની 12 ઘાત હોય તો ટેરા, 10 ની 15 ઘાત હોય તો પેટા, 10 ની 18 ઘાત હોય તો એક્સા, 10 ની 21 ઘાત હોય તો જેટા અને 10 ની 24 ઘાત હોય તો યોટા. હવે તમને એવો વિચાર આવતો હશે કે ભાઈ આ બધાની ક્યાં જરૂર છે? તો મિત્રો ખૂબ જ જરૂર છે. જ્યારે વિજ્ઞાનની અંદર ખૂબ મોટું માપ હોય અથવા જ્યારે ખૂબ સૂક્ષ્મ માપ હોય એ સમયે તમારે આ સંજ્ઞાઓનો ઉપયોગ કરવો પડતો હોય છે. તમે ફેસબુકમાં કે પછી જ્યારે યુટ્યુબની અંદર કોઈ વિડિયાને જોવો છો તો નીચે વ્યૂ લખેલો હશે, મીન્સ કે કેટલા જણાએ આને જોયો છે. તો તમે જોજો જ્યારે વિડિયો વધારે દોરાતો હોય ને ત્યારે કંઈક આવું લખેલું હોય છે 2.5 કે. 2.5 કે ખાસ ચેક કરવાનું. ફેસબુક ની અંદર જ્યારે કોઈ લાઈવ થતું હોય એ સમયે અથવા જ્યારે તમે કોઈ યુટ્યુબ ની અંદર વિડિયો જોવો છો તો એની અંદર વ્યૂ લખેલા હોય છે, મીન્સ કે જોનારાઓની સંખ્યા કેટલી છે. 2.5 કે. તો આ કે શું છે? તો અહીં જોઈ શકો છો કોઈ જગ્યાએ કે આપેલો છે ભાઈ તમને? અહીંયા આવ્યો છે, આ કે છે. આ ખાલી તમારી સમજણ માટે છે. કિનો મીનિંગ શું થાય છે? કિલો. એનો અર્થ 10 ની 3 ઘાત. તો 2.5 કે નો અર્થ શું થાય કે 2.5 ગુણ્યા 10 ની 3 ઘાત, એટલે કે 2.5 ગુણ્યા 10 ની 3 ઘાત એટલે કેટલા? 1000. આનો જવાબ કેટલો આવશે? 2500. તો એનો અર્થ એવો થાય કે જે વિડિયો છે અથવા ફેસબુકમાં જે લાઈવ થઈ રહ્યો છે એ કેટલા માણસો જોઈ રહ્યા છે? 2500 માણસો જોઈ રહ્યા છે. ક્લિયર? એવી રીતે આ બધાય વપરાતા એના એકમો છે. જ્યારે ઇન્ટરનેટની વાત કરતા હો ત્યારે બાઇટ એકમ આવે છે, મેગાબાઇટ, બરાબર છે. તો જી છે, ત્યારે હાલ તો ટેરામાં પણ વપરાતું હોય છે. તો આ બધા જે એકમો છે એ આપણને ખૂબ જ કામ લાગે છે અને આ આપણે યાદ રાખવાના છે. અને આનું પરીક્ષાની અંદર તમને રૂપાંતરણ પૂછાશે. મીન્સ કે હું એક તમને ઉદાહરણ આપું છું. ચલો આ ક્લિયર થઈ ગયું છે. હવે આનું થોડું તમને અર્થઘટન પહેલું સમજાવી. ધારી લો કે મારી પાસે 10 ની -1 ઘાત છે. તમને ધનવાળું આવડતું છે પણ માઈનસમાં તકલીફ હશે. તો 10 ની -1 છે, આનો મીનિંગ આવો થાય ભાઈ કે 10 ની ઉપર 1 છેદમાં 1 ઘાત. 1 ઘાત ના લખો તો પણ ચાલે. 1 ભાગ્યા 10 એટલે કે 0.1. તો 10 ની -1 લખો કે 0.1 લખો કે 1. 10 ની -2 નો અર્થ શું થાય? 1 ભાગ્યા 10 ની કેટલી ઘાત? 2 ઘાત. હવે 10 ની 2 ઘાત એટલે તમને ખબર છે કેટલા? 100. 10 નો વર્ગ કેટલો? 100. આનો અર્થ શું થાય?
0.01. ચલો 10 ની -3 લઈએ તો 1 ભાગ્યા 10 ની કેટલી ઘાત લખાય? +3. 10 ની 3 ઘાત એટલે કેટલા? 1000. 0.00. આનો અર્થ તમને ખબર પડી ગઈ? ક્લિયર? હવે આની અંદરથી તમારે એકબીજામાં કન્વર્ટેશન પૂછાશે. એમાં તો હું તમને એક સમજાવું છું, બાકી હું એક આખો વિડિયો અલગથી બનાવી છે કે જેની અંદર માત્ર ને માત્ર તમારે આ એક એકમોનું બીજા એકમોમાં શું કરવાનું છે? રૂપાંતર કરવાનું છે. તો એક સિમ્પલ હું લઉં છું ઉદાહરણ. ધારો કે 1 કિલોમીટર બરાબર ખાલી જગ્યા મિલીમીટર. સમજો બરાબર? આ પ્રશ્ન પૂછાય છે પરીક્ષામાં. 1 કિલોમીટર બરાબર ખાલી જગ્યા મિલીમીટર. હવે આની 2 થી 3 પદ્ધતિઓ એવી છે કે જેની મદદથી તમે એનું સોલ્યુશન લઈ શકો છો. આપણે એકદમ શોર્ટ ની અંદર સોલ્યુશન લાવવાનું છે. તમારે કિલોમીટર નું રૂપાંતર શામાં કરવાનું છે? મિલીમીટર. તો સૌપ્રથમ આવી રીતે લખીશું 1. ચલો k એટલે શું? 10 ની કેટલી ઘાત? 3. મીટર નું મીટર બરાબર m શું છે ભાઈ? કઈ જગ્યા પર m આપે છે? જો આ જો ચેક કરો. મિલી. 10 ની -3. 10 ની -3 મિલી. m નો મીનિંગ આવી ગયો. m તમારે આ શોધવાનું છે. અહીંયા લઈ લો. 1 ગુણ્યા 10 ની 3 ઘાત એટલે હું લખું છું 10 ની 3 ઘાત ભાગ્યા 10 ની કેટલી? આ સીધી શોર્ટમાં જવાબ આવી જશે. 10 ની -3. હવે ગણિતનો ઉપયોગ કરો. બંનેના આધાર સરખા છે, ભાગાકારનું ચિહ્ન છે, ઘાતકોનું શું થાય? બાદબાકી. 10 ની 3 ઘાત +3 બરાબર 10 ની 6 ઘાત મિલીમીટર. અહીંયા જવાબ લખીશું 10 ની 6 મિલીમીટર. સમજાય છે ભાઈ? કઈ રીતે શું કામ કરે છે? 1 કિલોમીટર k ની જગ્યાએ શું લખો તમે? 10 ની 3 ઘાત મીટર m નો m મિલી. મિલી એટલે શું? અહીંયા તમે જોઈ શકો છો મિલી ક્યાં છે? 10 ની -3 બરાબર છે. આને નીચે લઈ જાઓ પછી એનું સાદુરૂપ આપો 10 ની 6 મિલીમીટર. હજુ એક હું ઉદાહરણ લઉં છું. 1 કિલોમીટર બરાબર ખાલી જગ્યા પિકોમીટર. ખાલી જગ્યા પિકોમીટર. ચલો 1 ગુણ્યા 10 ની 3. ઓકે? મીટર નો મીટર. p એટલે પિકોમીટર. પિકોમીટર ક્યાં છે? જો અહીંયા છે. 10 ની -12. 10 ની -12 પછી શું લખીશું? મીટર. 10 ની -12 ને નીચે લઈ લો. 10 ની 3 ઘાત ભાગ્યા 10 ની -12 બરાબર 10 ની 3 ઘાત વત્તા 12. નીચે -12 છે, ઉપર જશે તો કેવા થશે? પ્લસ. બરાબર 10 ની 15 ઘાત પિકોમીટર. જવાબ આવશે 10 ની 15 પિકોમીટર. ઓકે? ચલો હું તમને બે હોમવર્કમાં આપું છું, એ તમે જરા કરી નાખજો. અહીંયા લખું છું ભાઈ, જોજો. 1 મિલીગ્રામ બરાબર ખાલી જગ્યા કિલોગ્રામ અને 1 મિલીગ્રામ બરાબર ખાલી જગ્યા નેનોગ્રામ. એક જ શબ્દનો યુઝ કરીશું. જો નેનો એટલે અહીંયા લખેલો હશે n, નેનો. કિલો એટલે ખબર છે, મિલી એટલે એ પણ તમે જોઈ લીધું છે. 10 ની -3 ઘાત જે છે અહીંયા મિલી. બરાબર છે? આ તમારે હોમવર્કમાં લાવવાનો જવાબ, પછી આપણે જવાબ મેળવી લઈશું. હવે આ તો તમને ખબર પડી ગઈ હોય કે ભાઈ કે છે તો 10 ની 3 ઘાત બોર્ડમાં લખ્યું હોય ત્યારે ખબર હોય. મોઢે યાદ રાખવું હોય તો શું કરવું પડે? તો એના માટે હું તમને એક ટ્રીક આપું છું. આ જે છે તમારે આ યાદ રાખવા માટે. બરાબર છે? એના માટે એક ટ્રીક આવી છે. બરાબર સમજીશું ટ્રીકને. હું એક ચોરસ કરું છું, ચોરસની અંદર એક ટ્રીક લાવું છું એટલે તમારે બધું ભેગું ના થાય. આવું એક લંબચોરસ બનાવું છું.
10 ની માઈનસ 1 થી મળી અને 10 ની માઈનસ 24 સુધી તમે યાદ રાખી શકશો. તો કઈ રીતે? સારી એવી રીત છે. ડોસી મામાને પીવડાવે ફેંટો. પીવડાવે ફેંટો. ટો ની અંદર એ આવી જશે. ફેંટો. અને પછી જે તમે જીઓ નું કાર્ડ વાપરો છો એ યાદ રાખો. જીઓ. ફરીવાર ડોસી મામાને પીવડાવે ફેંટો. ફેંટો માં એ આવી જશે તે ધ્યાન રાખવાનું. અને પછી જીઓ. ડો એટલે યાદ રાખવાનું ડેસી. પ્રયત્ન કરશો એટલે યાદ રહી જશે. સી સેન્ટી. માં મિલી. પરિવારમાં માઇક્રો. ને નેનો. પીવડાવે પીકો. ફેંટો ફેમ્ટો એક્ટો બંને ભેગું લઈ લેવાનું. ઝીરો. ક્લિયર? ઓકે, યાદ રહી જશે. ડોસી મામાને પીવડાવે ફેંટો. પછી જીઓ યાદ રાખો. ઓકે, હવે આ બાબતો યાદ રાખવી હોય તો એ કઈ રીતે યાદ રાખીશું? તો અહીંયા તમે જોઈ શકો છો. ફરીવાર હું એક કામ કરું છું. અહીંયા આટલું તો ખબર છે, જીઓ તો છે જ. બરાબર, ધ્યાન રાખજો. અહીંયા 10 ની માઈનસ 1 આવે છે, પછી 10 ની 1 ઘાત છે, પછી આપણે વધારે જવાનું સંખ્યા. તો જીઓ તો ક્લિયર થઈ ગયું. હવે તમારે આની જે ટ્રીક છે એ થોડી અઘરી છે, પણ આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરીશું. એ ટ્રીક એવી છે, એ પીટે ગીમે કુહાડી. એ પીટે જીઓ થી શરૂઆત કરવાની. જીઓ ધ્યાન રાખજો. જીઓ. એ પીટે ગીમે કુહાડી. યોટો જેટા એક્ઝા પેટા. ટે એટલે કે ટેરા. ગી એટલે ગીગા. મે એટલે મેગા. કુ એટલે કિલો. આ એટલે હેક્ટો. ડી એટલે. ઓકે, તો આ તમારે યાદ રાખવાનું છે. આ ખાલી મેં તમને સમજાવવા માટે કામ કર્યું છે કે આટલું. બાકી આનું હું આખું એક વિડિયો લઈશ જેની અંદર માત્ર ને માત્ર એકમો તમારે કન્વર્ટેશન કરશે અને આના પરથી હું તમને હોમવર્ક આપીશ. એમાં તમારે સખત મહેનત કરવાની છે. આ બે આપ્યા છે તો તમે કરી નાખજો. આનાથી હું અધર તમને લખીને WhatsApp કરીશ, જેની અંદર તમે એના આન્સર જે છે કોઈ પણ ભોગે તમને જે રીતે આવડતું હોય. એવું નથી કે હું આ મેથડ વાપરું છું. ઘણાને એવું થાય કે આ મિલીમીટર મને બીજી રીતે આવડે છે તો બીજી રીતે મેળવવાનું, પણ આપણો જે જવાબ છે એ સાચો હોવો જોઈએ. ચલો, તો આટલા સુધીનું તમે આ ટ્રીક લખી નાખજો બુકની અંદર અને 2 થી 3 વખત તમારે લખી દેવાનું એટલે ક્લિયર થઈ જાય. પછી કશું આગળ પાછું થાય નહીં. હવે ત્યારબાદ એ પછી એક પોઈન્ટ આવે છે દળ અને વજન. એની આપણે ચર્ચા કરીએ. નેક્સ્ટ જોઈએ દળ અને વજન. તો દળ કોને કહેવાય? જે દ્રવ્ય, પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને શું બોલીશું આપણે? દળ. બરાબર છે. પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને શું બોલીશું? દળ કહીશું. જ્યારે વજન એ શું છે? તો દળ અને વજન આપણું તો શબ્દ એક જેવા લાગતા હોય છે, પણ ના, ઘણો ફરક છે. આ માર્કર છે. આ માર્કરમાં જેના પરમાણુ પ્લાસ્ટિકના પરમાણુ છે એ બધો જે પરમાણુ છે એક પ્રકારનું દ્રવ્ય છે. એનો જે જથ્થો છે પરમાણુ બધા ભેગા થાય છે એને આપણે શું બોલીશું? દળ. પણ હવે માર્કરનું મારે વજન કરવું હોય તો શું કરવું પડશે? તો આ જે માર્કર પેન છે એના ઉપર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગુ થશે. તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ જેટલું બળ લાગે છે એ બળને તમે શું બોલીશું? વજન. તો વજનની વ્યાખ્યા શું છે? પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને
શું બોલાય છે? વજન કહે. દળનો SI એકમ આપણને ખબર છે શું છે ભાઈ? કિલોગ્રામ છે. મીન્સ કે તમારે જો દળ માપવું હોય તો તમે સામો માપી શકશો કિલોગ્રામમાં. એનાથી નાનો એકમ શું છે? તો ગ્રામ છે. હવે દળ માપવું હોય તો તમે કયા સાધનનો ઉપયોગ કરી શકો? તો તમને ચોપડીમાં આપેલી છે જો એક આકૃતિ છે, આકૃતિ 1.5 વૈશ્લેષિક તુલા. વૈશ્લેષિક તુલા જે છે એની મદદથી તમે પદાર્થનું દળ માપી શકો છો. હાલ તો ડિજિટલ આવી ગયું છે. શાકભાજી લેવા જોશો ત્યારે ઓલા ત્રાજવા જેવું હોય છે, પણ એ હવે ઓછું થઈ ગયું છે. આ ડિજિટલ આવી ગયું છે બધું. પણ દળ માપવું હોય તો ખરેખર તમારે વૈશ્લેષિક તુલાનો ઉપયોગ થાય. બરાબર છે? કિલોગ્રામ છે, ગ્રામ છે, આનાથી પણ અતિ નાના એકમો છે. મિલીગ્રામ, હમણાં આપણે આગળ ઓલા કોષ્ટકમાં ભણ્યા. મિલીગ્રામ. મિલીગ્રામ એ કોઈ પદાર્થનો જથ્થો ઓછો હોય તો એની અંદર તમે મિલીગ્રામનો ઉપયોગ કરી શકો છો. દાખલા તરીકે તમે જોયું હશે કે જે સોનાર હોય છે એને હાલ તો ડિજિટલ જ હોય છે. બાકી ઓલા કાચની પેટીની અંદર બે ત્રાજવા હોય છે. એ જે વજન છે ને સામામાં વપરાતું હોય છે મિલી. બરાબર છે? તો આવા પદાર્થો માટે તમારે દળ જે છે એ વૈશ્લેષિક તુલાની મદદથી તમે એ દળની ગણતરી કરી શકો છો. વજન માપવું હોય તો તમારે સ્પ્રિંગ કોટો જોઈએ. એ સ્પ્રિંગ કોટાની મદદથી તમે વજન માપી શકો. જે તમે ફિઝિક્સની અંદર વજન કાંટાની મદદથી વજન છે કઈ રીતે માપવું એ ભણશો ફિઝિક્સની અંદર. ઓકે, હવે આપણે જે ઓલી 7 મૂળભૂત રાશિઓ જોઈ હતી, કઈ યાદ કરો? લંબાઈ, દળ, સમય, ઉષ્માગતિકીય તાપમાન, પદાર્થનો જથ્થો, પ્રદીપ તીવ્રતા અને વિદ્યુત પ્રવાહ. એ મૂળભૂત રાશિઓ હતી. હવે ઘણી રાશિઓ એવી છે કે તમારે મૂળભૂત રાશિનો ઉપયોગ કરવાનો અને એની અંદરથી કંઈક નવી રાશિ ઉત્પન્ન કરવાની, જેને ઉપજાવેલી રાશિ કહેવાય અથવા એને ઉપજાવેલા એકમો તરીકે ઓળખાશે. હવે એ આપણે જોઈએ તો એની અંદર પહેલો આપણે લેવાનું છે ભાઈ કદ. હવે કદ શું છે? ચાલો સૌપ્રથમ આપણે જોઈએ કદ કઈ રીતે માપી શકાય. તો કદ માપવા માટે તમારે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા, ચલો લંબાઈ તમે સામે માપો છો. લંબાઈનો SI એકમ શું છે? મીટર. મીટર. પહોળાઈ પણ સામે માપવી પડશે મીટરમાં. ઊંચાઈ પણ સામે માપવી પડશે મીટર. શું થશે? મીટરનો ઘન. મીટરનો ઘન. કદ બરાબર શું હોય? મીટરનો ઘન. તો કદ એક એવી રાશિ છે તો ઉપજાવેલી રાશિ છે. કેમ કે લંબાઈ એ મૂળભૂત રાશિ છે. આ મૂળભૂત રાશિનો ઉપયોગ કરી અને તમે કંઈક નવી રાશિ ઉત્પન્ન કરી એટલે એને કહેવાશે ઉપજાવેલી રાશિ અને એના એકમને બોલાશે ઉપજાવેલા એકમ. હવે કદ જો તમારે માપવું હોય તો એનો એકમ થશે મીટરનો ઘન. પરંતુ કદ માપવા માટે આપણે મોસ્ટ ઓફલી તો શાનો ઉપયોગ કરીએ છીએ ભાઈ? લીટર. તમે કોઈ પણ પ્રવાહીનું કદ માપવું હોય તો તમે શાનો ઉપયોગ કરી શકો છો? લીટર. જો જથ્થો વધારે હશે તો લીટરમાં માપશો. જો જથ્થો ઓછો હશે તો લીટર સિવાય બીજું શામાં માપશો? મિલી લીટર. મીન્સ કે તમારે શામાં માપવું પડશે? ml ની અંદર 10 ml 20 ml 30 ml 40 ml 50 ml 100 ml સુધી 1000 ml કરશો એટલે પાછું શું થઈ જશે? 1 લીટર. હવે આપણે કેમિસ્ટ્રીની જે પ્રયોગશાળા છે એની અંદર એવા પણ સાધનો છે કે જે મિલીલીટરનું પણ માપન કરી શકે છે. એની અંદર હું તમને સાધનો પણ બતાવું છું. પહેલો આપ્યો છે તમને અંકિત નળાકાર. આ જોઈ શકો છો. આને બોલાશે અંકિત નળાકાર. આ જે પહેલું સાધન છે ને ભાઈ એ અંકિત નળાકાર. આ જે છે એ 250 ml નો અંકિત નળાકાર છે. ધારી લો કે તમારે કોઈ 100 મિલી પાણી જોઈએ છે તો આની અંદર તમારે નાખવાનું. આટલા સુધી પાણી નાખશો એટલે કેટલું થઈ જશે? 100 મિલી. આ પ્લાસ્ટિકનો હોઈ શકે, કાચનો પણ હોઈ શકે. બરાબર છે? તો આને શું બોલીશું? અંકિત નળાકાર. બરાબર? એ નાના મોટા હોઈ શકે. એક આ પણ છે. આ પણ છે જે માત્ર કેટલા ml નો છે? 100 ml નો છે. એમાં પાછા 100 અને 90 અને 100 વચ્ચે પાછા 10 કાપા છે. એટલે ધારી લો કે તમારે 91 ml જોતું હોય તો પણ તમે આની મદદથી લઈ શકો છો. તો આને બોલીશું અંકિત નળાકાર.
ત્યારબાદ છે બ્યુરેટ. તો આને કહેવાય બ્યુરેટ. હું તમને આખું બતાવું છું સ્ટેન્ડ સાથે. આ છે બ્યુરેટ. આપણે જ્યારે કેમિસ્ટ્રીની પ્રયોગશાળામાં મળીશું એ સમયે આપણે આનો ઉપયોગ કરીશું કે ભાઈ આ બ્યુરેટ શું છે. બ્યુરેટ એના સ્ટેન્ડ સાથે ભેળાયેલી છે. આ બ્યુરેટની મદદથી તમારે 1 મિલીનો તમે લિક્વિડનું જે માપ કરવું હોય એ કરી શકો છો. અહીંયાથી તમે પાણી નાખશો એટલે અહીંયા જો ક્લોક છે, અહીંયા આને પ્રેસ કરશો એટલે એ જે લિક્વિડ છે જો બહાર નીકળેલું છે. બરાબર છે. તો અહીંયા તમે આ જે છે એ કેટલાની છે તો 50 ml ની છે ટોટલ. અહીંયાનો અંક હોય છે. અહીંયા 1 થી 0 થી શરૂઆત થાય ને કેટલા સુધી 50 સુધી. તો આને બોલીશું બ્યુરેટ. ત્યારબાદ છે પીપેટ. તો આ છે પીપેટ. આને શું બોલીશું? પીપેટ. આને પીપેટ બોલાય. 10 ml ની છે. તમારે કોઈ પણ લિક્વિડ લેવું હોય તો આને તમારે મોંથી લેવું હોય. અહીંયા એક બીકર રાખવાનું. દાખલા તરીકે હું અહીંયા લઉં છું, સમજો આની અંદર આવી રીતે, અને મોઢેથી પછી ખેંચવાનું. અહીંયા એક કાપો આવશે. આ જગ્યા પર આપ જોઈ શકો છો અહીંયા કાપો છે. આટલા સુધી લિક્વિડ આવે એટલે અહીંયાથી આમ પ્રેસ કરી દેવાનું આવી રીતે, અને પછી તમારે ધીમે ધીમે છોડશો. એટલે કહેવાનો મતલબ કે તમે એક્ઝેક્ટ 10 મિલી જો તમારે લેવું હોય તો તમે લઈ શકો છો. તો આને બોલીશું પીપેટ. ત્યારબાદ છે કોનિકલ ફ્લાસ્ક. તો આને બોલીશું કોનિકલ ફ્લાસ્ક. જે આપ જોઈ શકો છો 250 ml નો છે. તો આટલા સુધી લિક્વિડ તો એનો અર્થ કે 250 મિલી થાય. તો કહેવાનો મતલબ કે પ્રયોગશાળામાં જો તમારે નાના કદની અંદર લિક્વિડ લેવું હોય તો પણ આપ સરળતાથી લઈ શકો છો. તો એ સાધનોની મદદથી તમે જે છે એ લઈ શકો છો. કયા કયા સાધનો કીધા? તો એ કીધો અંકિત નળાકાર. નળાકાર ઉપર અંક લખેલા હોય એટલે અંકિત નળાકાર કહીશું. 2 નંબરમાં કોની વાત કરી આપણે? બ્યુરેટ. પછી પીપેટ અને કોનિકલ ફ્લાસ્ક. આવી રીતે એક મેઝરિંગ ફ્લાસ્ક પણ આવે છે. તો એ બધું એકનો એક જ થશે. બરાબર છે? ઓકે. ત્યારબાદ એક બીજી રાશિ આવે છે ઘનતા, ડેન્સિટી. તો ઘનતા તો તમને ખબર જ છે. ઘનતાનું સૂત્ર આવડતું છે, દળ ભાગ્યા કદ. ઘનતા કોને કહેવાય? તો એની વ્યાખ્યા આવી છે પ્રતિ એકમ કદના જથ્થાનું દળ. મીન્સ કે ચોક્કસ એકમ જે કદ હોય એની અંદર દ્રવ્યનો જેટલો જથ્થો હોય એને એની શું બોલાય? ઘનતા. ઘનતાનું સૂત્ર છે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. આ મૂળભૂત રાશિ છે, આ ઉપજાવેલી રાશિ છે. તો આપણે એને ઉપજાવેલી રાશિ બોલાશે. એકમની વાત કરીએ તો દળનો એકમ શું છે ભાઈ? કિલોગ્રામ. કદનો એકમ હમણાં જોયો આપણે મીટરનો ઘન. ઉપર લઈએ તો શું થાય? કિલોગ્રામ મીટર રેઝ ટુ -3. આના નાના એકમો લખવા હોય તો શું લખાય? નાના એકમ. કિલોગ્રામની જગ્યાએ ગ્રામ, મીટરની જગ્યાએ સેન્ટીમીટર. તો ગ્રામ સેન્ટીમીટર ઘન. એ પણ એનો જે છે SI એકમ નથી, પરંતુ એનો જે નાનો એકમ છે એ થશે ગ્રામ સેન્ટીમીટર ઘન. મિત્રો ઘનતા એટલે ખબર પડે તમને? ઘનતાનો એક્ઝેક્ટ મીનિંગ શું થાય? આ તો ચલો વ્યાખ્યા છે, તમે ગોખી નાખી, સૂત્ર આવડી ગયું, પણ એક્ઝેક્ટલી ઘનતાનો અર્થ શું થાય? એક પ્રકારની ગીચતા. એક પ્રકારની ગીચતા. તમે સમજો કે હું બે શેરના ઉદાહરણ લઉં છું. આ કોઈ એકમ કદનું મેં શેર લીધું છે. ધારી લો કે આપણે શેર આપણા ઘરનું લઈએ ને દિયોદર, અને અહીંયા એકમ કદની અંદર હું અમદાવાદ લઉં છું. હવે એકમ કદ એટલે તમને ખબર પડે કે દિયોદરનો કોઈક એવો એરિયા પસંદ કરો જે 500 મીટર લાંબો હોય, પહોળો હોય. બરાબર છે? એવી રીતે એક ચોરસ પ્રકારનું એકમ કદ કીધું, જેને એકમ કદ કહેવાય. લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. એવી રીતે અહીંયા છે. હવે તમે જોઈ શકશો કે દિયોદરની અંદર જે વસ્તી છે એ કંઈક આવી હશે, ઓછી હશે. જ્યારે અમદાવાદની વાત કરવામાં આવે તો એકદમ ગીચતા હશે. શું હશે? એકદમ ગીચતા. દિયોદરના જેટલા એરિયામાં વસ્તી વસે છે એના કરતા અમદાવાદ જેવા એરિયાની અંદર એકદમ ખીચોખીચ વસ્તી હશે. તો ઘનતા કોની વધારે, દિયોદરની કે અમદાવાદ? તો તમે સીધી રેખામાં કહીશું એકમ કદની અંદર
અંદર જે આપણે દ્રાવ્યની વાત કરીએ એટલે કે પબ્લિક નું પ્રમાણ કેવું છે વધારે છે તો અમદાવાદની ઘનતા વધારે છે, દિયોદરની ઘનતા ઓછી છે. હવે મગજનું ક્લિયર થઈ ગયું છે. ઓકે, જે ગીચતા વધારે હોય તે ઘનતા કેવી હોય વધારે. ઓકે, તો એ ઉદાહરણ દ્વારા તમને ખબર પડી. હવે ત્યારબાદ આવે છે તાપમાન. હવે જોઈએ તાપમાન શું છે. હવે આ જે પ્રશ્ન છે તાપમાન વાળો એ આપણા માટે ખૂબ જ આઈએમપી છે, કારણ કે એમાંથી પ્રશ્ન આપણને પૂછાશે ને આપણને સાવ એવામાં ગણશે. તાપમાન, ટેમ્પરેચર, એનો એસઆઈ એકમ આપણને ખબર છે કેલ્વિન છે. તો જે તાપમાન છે એ મુખ્યત્વે 3 રીતે માપી શકાય છે. એમાં 2 રીતો તો તમને લગભગ ખબર હશે. એક સેલ્સિયસ, અંશ સેલ્સિયસ, અને બીજું છે કેલ્વિન. ફેરનહીટ તમને કદાચ ઓછી ખબર હશે, પણ બીજું જે કેલ્વિન છે તમને ખબર પડશે. તો જોઈએ તાપમાન 3 રીતે માપી શકાય. એક અંશ સેલ્સિયસ, સંજ્ઞા છે 2 નંબરમાં કેલ્વિન, અને ત્રીજી છે ફેરનહીટ એટલે કે અંશ ફેરનહીટ. આ બરાબર ધ્યાન રાખજો. સેલ્સિયસ, કેલ્વિન અને અંશ ફેરનહીટ. તાપમાનનો એસઆઈ એકમ કયો નક્કી કરેલો છે? કેલ્વિન. પહેલાનો જે જૂનો સિલેબસ હતો ને એની અંદર ટેમ્પરેચર આપણને મોસ્ટ ઓફ સેલ્સિયસ માં આપેલું હતું, પરંતુ એસઆઈ એકમ નક્કી કર્યા પછી જે ટેમ્પરેચર છે ને એ કેલ્વિન માં હોય છે. મોસ્ટ ઓફ કેલ્વિન માં આપેલું હોય છે, તમે 9મા 10મા ભણ્યા છો. તેમ છતાં જો કોઈ જગ્યા પર સેલ્સિયસ આપેલું હોય તો એનું સામે રૂપાંતર કરવું પડે છે તમારે કેલ્વિનમાં. હવે કહેવાનો મતલબ કે ટેમ્પરેચર સેલ્સિયસમાં છે, કેલ્વિનમાં છે કે ફેરનહીટમાં છે, પણ આનું એકબીજામાં જે રૂપાંતર થવું જોઈએ એ તમને આવડવું જોઈએ. તો એના માટે પહેલા સૂત્રો આપણે થોડા સ્વીકારવાના છે, પછી હું તમને સમજાવું છું કે સૂત્ર કઈ રીતે આવ્યું છે. તો સૌપ્રથમ જોઈએ કે ભાઈ સેલ્સિયસ અને કેલ્વિન વચ્ચે શું સંબંધ છે, સેલ્સિયસ અને ફેરનહીટ વચ્ચે શું સંબંધ છે. તો પહેલો જે સંબંધ છે એ હું તમને ફેરનહીટ અને સેલ્સિયસ વચ્ચેનો સંબંધ બતાવું છું. ફેરનહીટ અને સેલ્સિયસ એટલે કે F અને C વચ્ચેનો સંબંધ. તો એનું સૂત્ર આપણે બુકમાં આપી દીધું છે. F = 9/5 સેલ્સિયસ પ્લસ 30. આ બરાબર ધ્યાન આપજો. આ સૂત્ર આપણે હાલ યાદ રાખવાનું છે. ફેરનહીટ બરાબર 9/5 સેલ્સિયસ પ્લસ 32. આ એક સૂત્ર છે. પછીનું જે સૂત્ર છે એ કેલ્વિન અને સેલ્સિયસ વચ્ચેનું છે. કેલ્વિન અને સેલ્સિયસ. એ સૂત્ર આવું છે: કેલ્વિન બરાબર સેલ્સિયસ વત્તા 273.1. આ બે સૂત્ર જે છે એ બરાબર આપણે યાદ રાખીશું. કેલ્વિન બરાબર સેલ્સિયસ વત્તા 273.1. આ બે સૂત્રો જો આપણને યાદ રહી જાય તો પછી તમને ટેમ્પરેચર જો સેલ્સિયસ માં આપ્યું હોય તો તમે કેલ્વિન માં ફેરવી શકો છો, કેલ્વિન માં આપ્યું હોય તો ફેરનહીટ માં પણ તમે ફેરવી શકો છો. હવે સેલ્સિયસ, કેલ્વિન અને ફેરનહીટ આપણે ઘણી વખત જ્યારે તાવ આવે છે ત્યારે ડોક્ટર આપણા મોઢાની અંદર જીભની નીચે થર્મોમીટર મૂકે છે. એ તમારું ટેમ્પરેચર છે ને ભાઈ શામાં ગણાય છે? ફેરનહીટની અંદર. આ જે ફેરનહીટ છે એ એનું ટેમ્પરેચર છે, બરાબર છે. તો શું હોય છે ભાઈ તાપમાન માપવા માટે કોનો ઉપયોગ થાય છે? તો એ તમને ખબર છે કે થર્મોમીટરનો ઉપયોગ કરવો પડે. થર્મોમીટરમાં શું કરવામાં આવે છે? તો કે પારો કરવામાં આવે છે, મર્ક્યુરી. તમને ખબર છે કે પારો એ ધાતુ છે, તેમ છતાં એની ભૌતિક સ્થિતિ છે એ કેવી છે? પ્રવાહી છે. તમે જોયેલું છે થર્મોમીટર જો એની ટેમ્પરેચર અડે છે, મીન્સ કે આપણે આપણા હાથના સંપર્કમાં રાખીએ
તો પારો જે છે એ ક્યાં જાય છે? ઉપર જાય છે. કેમ ઉપર જાય છે? તો આપણું જે સ્ક્રીન એટલે કે ચામડીનું જે ટેમ્પરેચર છે એ કોને મળે છે? પારાને મળે છે. તેનું વિસ્તરણ થાય છે એટલે ક્યાં જાય છે? ઉપર જાય છે. ક્યાં સુધી ઉપર જશે? તો આપણું તાપમાન અને પારાનું તાપમાન સમાન ન થાય ત્યાં સુધી. ધારી લો કે 30 ડિગ્રીએ જાય છે તો એનો અર્થ એવો થયો કે આપણા શરીરનું તાપમાન છે 30 સેલ્સિયસ છે. હવે એના માટે તમે કયું થર્મોમીટર વાપરો છો? સેલ્સિયસ વાળું વાપરો છો, કેલ્વિન વાળું વાપરો છો કે પછી ફેરનહીટ વાળું વાપરો છો? તો એ એના મૂલ્યને આધારે એ તમને બતાવશે કે ભાઈ આટલા ફેરનહીટ છે, આટલા સેલ્સિયસ છે, આટલા કેલ્વિન છે. એના માટે તમે જો એક આકૃતિ તમને બુકમાં આકૃતિ 1.8 દર્શાવેલી છે. તો એ આપણે હું આકૃતિ અહીંયા દોરું છું, બરાબર સમજો. હું એક થર્મોમીટર દોરું છું અહીંયા. ધારી લો કે એક થર્મોમીટર છે. આ થર્મોમીટર કયું માપ બતાવે છે? તો કે સેલ્સિયસ માં બતાવે છે. કયું બતાવે છે? સેલ્સિયસ. તો અહીંયા તમે જોશો તો ધારો કે આ જે છે એ 0 સેલ્સિયસ છે. બરાબર સમજો હું શું કહેવા માંગુ છું તમને? ટેમ્પરેચર નું એકબીજામાં રૂપાંતર કઈ રીતે કરવું એ શીખવાડું છું. 0 સેલ્સિયસ છે, બરાબર છે. સૌપ્રથમ પહેલું છે. ત્યારબાદ થોડા ઉપર જઈએ એટલે ધારો કે અહીંયા 25 સેલ્સિયસ છે. એનાથી ઉપર જઈએ એટલે ધારો કે આ 37 સેલ્સિયસ છે. અને છેક ઉપર જઈએ એટલે કેટલા સેલ્સિયસ છે? 100 સેલ્સિયસ. ક્લિયર આટલું? 0 સેલ્સિયસ છે. 0 સેલ્સિયસ એ પાણી કયા સ્વરૂપે હોય કહેશે? તો બરફ સ્વરૂપે. તો એને કહેવાશે પાણીનું ઠાર બિંદુ. શું બોલાશે? પાણીનું ઠાર બિંદુ. 25 સેલ્સિયસ તાપમાન છે એને કહેવાશે ઓરડાનું તાપમાન. ઓરડાનું તાપમાન નથી કહેતા, ઘણા એક્ઝામ્પલમાં તમે ભણશો હોય કે ઓરડાના તાપમાને પ્રક્રિયા કરવામાં આવે. ઓરડાના તાપમાન એટલે કેટલા સેલ્સિયસ છે? 25 સેલ્સિયસ. 37 સેલ્સિયસ એ માનવ શરીરનું તાપમાન છે. માનવ શરીર કયું? તો તંદુરસ્ત માનવ શરીર, તાવ આવેલાનું નહીં. કોનું? તંદુરસ્ત શરીર છે તો એનું ટેમ્પરેચર કેટલા હોય છે? 37 સેલ્સિયસ. અત્યારે ભાઈ કોરોનાની અંદર સ્ક્રીનિંગ થતું હોય છે, આવું મશીન હોય છે ને, આમ કરતા હોય છે. શું બતાવે છે? તાપમાન, બીજું કશું બતાવતું નથી. જો સેલ્સિયસમાં માપતું હોય તો કેટલું હોવું જોઈએ? 37. જો 37 થી વધારે હોય તો સમજવાનું કે તમારા શરીરમાં તાવ છે. 37 થી ઓછું હોય તો કોઈ તમને તકલીફ નથી. અને 100 સેલ્સિયસ જેને તમે શું બોલશો? પાણીનું ઉત્કલન બિંદુ બોલો છો. પાણીનું ઉત્કલન બિંદુ. ચાલો આટલું ક્લિયર. આ એક થર્મોમીટર છે. ધ્યાન રાખીશું થર્મોમીટર જે છે ટેમ્પરેચર કયા એકમમાં માપે છે? તો કે ભાઈ સેલ્સિયસમાં માપે છે. આપણી પાસે ટોટલ કેટલા એકમો છે? 3 એકમો છે. તો હવે આપણે બીજું થર્મોમીટર લાવવાનું છે કે જે સેલ્સિયસની જગ્યાએ કેલ્વિન અને ફેરનહીટ માપતું હોય. બરાબર છે. તો એની અંદર પહેલું હું લખું છું કેલ્વિન. અહીં એક કેલ્વિન વાળું થર્મોમીટર લખું છું. તો આ છે કેલ્વિન. હવે તમે વિચારી લો કે ભાઈ આ એક પાણી છે, પાણી વાળું પાત્ર છે. એને હું થોડું ગરમ કરું છું. પછી આ સેલ્સિયસ વાળું થર્મોમીટર અંદર નાખું છું. તો ધારી લો કે એનું ટેમ્પરેચર જે છે એ મને બતાવે છે 50 સેલ્સિયસ. કેટલું બતાવે છે? 50 સેલ્સિયસ. હવે આ થર્મોમીટરને હું કાઢી નાખું છું અને આ પાણીની અંદર કેલ્વિન વાળું થર્મોમીટર નાખું છું. કયું નાખું છું? કેલ્વિન વાળું. તો શું કેલ્વિન વાળું 50 બતાવશે? ના. તો એ તમારે શું કરવું પડે કે ભાઈ જ્યારે સેલ્સિયસમાં ટેમ્પરેચર 50 હોય તો એ કેલ્વિનમાં કેટલું થાય? તો કોની કોની વચ્ચેનો સંબંધ થયો? સેલ્સિયસ અને કેલ્વિન. અહીંયા તમે જોઈ શકો છો સેલ્સિયસ અને કેલ્વિન. મીન્સ કે તમારે આ સૂત્રનો ઉપયોગ કરી અને સેલ્સિયસનું રૂપાંતર સામું કરવું પડે કેલ્વિનમાં. એટલે થર્મોમીટર તો જેટલું થશે એટલું તરત શું થશે બતાવશે. પછી આની જગ્યાએ હું એક ત્રીજું થર્મોમીટર નાખું છું કે જે ફેરનહીટમાં દર્શાવે છે. તો શું થશે એ આપણે જોવાનું છે. આ એક ત્રીજું થર્મોમીટર છે. 50 સેલ્સિયસ વાળું નાખ્યું હતું.
કેલ્વિન વાળું નાખ્યું, હવે ફેરનહીટ નાખો તો ફેરનહીટમાં કેટલું ટેમ્પરેચર બતાવે છે? તો એનો અર્થ એ થાય કે તાપમાનના જે એકમો છે એકબીજામાં તમને રૂપાંતર કરતા આવડવું. હવે જોઈએ આપણે તો સૌપ્રથમ આપણે કોનું કોનું કરીએ છીએ, જો બરાબર આ બાજુ ધ્યાન આપો. સેલ્સિયસ અને કેલ્વિન નું રૂપાંતર કરીએ. સેલ્સિયસ અને કેલ્વિન, તો આ છે આપણી પાસે સૂત્ર સેલ્સિયસ અને કેલ્વિન. સેલ્સિયસ અને કેલ્વિન નો સંબંધ કયું સૂત્ર છે બોલો? K બરાબર સેલ્સિયસ વત્તા 273.5 0 સેલ્સિયસ, તો અહીંયા કેલ્વિન કેટલા થાય? તો જ્યાં સેલ્સિયસ લખ્યું છે ત્યાં 0 લખી નાખો. C બરાબર 0 લેતા શું થાય બોલો? K બરાબર 0 વત્તા 273.15, તો K નો જવાબ શું આવશે? 273.15 આટલા K. તો આપ આકૃતિની અંદર જોઈ શકશો કે જ્યાં સેલ્સિયસ માં 0 લખ્યો છે ત્યાં કેલ્વિન વાળું જે થર્મોમીટર છે ત્યાં ટેમ્પરેચર લખેલું હશે 273.15. કઈ રીતે આવ્યું ખબર પડી ગઈ? ઓકે, ચલો હવે 25 સેલ્સિયસ બરાબર કેટલા કેલ્વિન થાય? તો જ્યાં C લખ્યો છે ત્યાં કેટલા લખવાના? 25. હવે C બરાબર 25 સેલ્સિયસ લેતા શું થશે બોલો? K બરાબર સીધે સીધું બોલો 25 વત્તા 273.15 બરાબર 298.15, K બરાબર આટલા કેલ્વિન. તો જ્યાં 25 સેલ્સિયસ લખ્યું છે ત્યાં અહીંયા જે ટેમ્પરેચર છે કેટલું છે? 298.15 કેલ્વિન. ક્લિયર? હવે કેટલા લઈએ? 37. ચલો C બરાબર કેટલા લેતા? 37 સેલ્સિયસ લેતા, તો K બરાબર 37 વત્તા 273.15, તો એ બંનેનો જો સરવાળો કરીએ આપણે તો 310.15 મળશે. 15 કેલ્વિન. K બરાબર 310.15 કેલ્વિન. તો અહીંયા તમે શું લખી શકો? 310.15 કેલ્વિન. એવી રીતે 100 સેલ્સિયસ હશે તો કેટલું થશે? તો C બરાબર 100 સેલ્સિયસ લે તો K બરાબર 100 વત્તા 273.15 બરાબર 373.15 કેલ્વિન. અહીંયા તમે જોઈ શકશો કેટલું લખેલું છે? 373.15 કેલ્વિન. ચલો આ ક્લિયર થઈ ગયું. બે વસ્તુ થઈ ગઈ, આકૃતિ બની ગઈ, સાથે સાથે ઘણા દાખલા પણ ગણાઈ ગયા. ક્લિયર? હવે આપણે નેક્સ્ટ ગણીએ. હવે હું આ થર્મોમીટર ને ગાળી નાખું છું જેને કારણે મને ગણતરી કરતા ફાવે. હવે આપણે સેલ્સિયસ અને કોનું જોઈએ? ફેરનહીટ. તો સેલ્સિયસ અને ફેરનહીટ વચ્ચે જોઈએ. સેલ્સિયસ અને ફેરનહીટ શું સૂત્ર છે બોલો? F બરાબર 9/5 C + 32. ચલો પહેલું લઈએ આપણે સેલ્સિયસ માં કેટલું તાપમાન? 0 સેલ્સિયસ. C બરાબર 0 લેતા શું થાય બોલો? F બરાબર 9/5 ગુણ્યા 0 વત્તા 32. 9/5 ગુણ્યા 0 બરાબર શું થઈ જાય? 0 વત્તા 32. તો F બરાબર કેટલા રહેશે? 32 ફેરનહીટ. ક્લિયર છે ભાઈ? C બરાબર કેટલા લેવાના? 0. 9/5 ગુણ્યા C એટલે 0 વત્તા 32. આ આખું પદ શું થઈ જાય? 0 થઈ જાય. તો કેટલો જવાબ આવશે? 32. તો જોઈ શકો છો તમે આકૃતિમાં 32 ફેરનહીટ લખેલું છે ભાઈ. બરાબર છે? ક્લિયર? નેક્સ્ટ જોઈએ આપણે 25 સેલ્સિયસ. C બરાબર 25 સેલ્સિયસ લેતા F બરાબર 9/5 ગુણ્યા 25 વત્તા 32. 5 5 25. 9 5 45 વત્તા 32. 7 7 77 ફેરનહીટ.
કેટલું થશે 77 તો અહીંયા જોઈ શકો છો 25 સેલ્સિયસ છે એટલે કેટલું છે 77 ફેરનહીટ એવી રીતે 37 સેલ્સિયસ લઈએ C બરાબર 37 સેલ્સિયસ લેતા માનવ શરીરનું તાપમાન જે બોલીએ છીએ F બરાબર 9/5 ગુણ્યા 37 પ્લસ 32 ગુણાકાર કરશો 98.6 ફેરનહીટ 98.6 તો માનવ શરીરનું તાપમાન ફેરનહીટમાં કેટલું હોય 98.6 અને છેલ્લે 100 સેલ્સિયસ લઈએ C બરાબર 100 સેલ્સિયસ લેતા F બરાબર 9/5 ગુણ્યા 100 વત્તા 32 20 9 દુ 18 180 વત્તા 32 બરાબર 212 F બરાબર 212 ફેરનહીટ અહીંયા જે ટેમ્પરેચર છે કેટલું બતાવશે 212 ફેરનહીટ ચલો આટલા સુધીનું તમારું તાપમાનના જે એકમો છે એ ક્લિયર થઈ ગયા છે હવે આપણને વિચાર આવતો હશે ભાઈ કે ખરેખર આ જે સૂત્રો છે આ સૂત્રો કઈ રીતે આવે છે 9/5 C + 32 C + 273.15 તો એ જે છે એ આપણે નેક્સ્ટ વિડિયોની અંદર જોઈશું જેની અંદર આ જે સૂત્રો છે એ કઈ રીતે આવે છે આટલા સુધી તમારું કામકાજ ક્લિયર કરી નાખવાનું એ ઉપરાંત જે મેં આગળ કદ ભણાવ્યું છે તમને કદ એની અંદર થોડા રૂપાંતરણો તમને આપેલા છે જે મેં હાલ નથી કરાયા એ મેં તમને કીધું છે કે આગળ જે ઓલો પૂર્વગો વાળો જે કોષ્ટક હતો એ કોષ્ટકની મદદથી હું તમને મિલીમાં કઈ રીતે થાય સેન્ટીમીટર ઘનમાં કઈ રીતે રૂપાંતર પામાય ડીએમ એટલે કે ડેસીમીટરમાં કઈ રીતે રૂપાંતર પામાય એ આપણે અલગ વિડિયોની અંદર જોઈશું અત્યાર સુધી આપણે